નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું રાસાયણિક ખાતરોની ગણતરી કરવાની રીત। ખેડૂત મિત્રો, આપ જાણો છો, ખેતીમાં સારા ઉત્પાદન માટે રાસાયણિક ખાતરોનો યોગ્ય ઉપયોગ ખૂબ જ જરૂરી છે। આધુનિક ખેતીમાં જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને પાકની સારી વૃદ્ધિ માટે ખાતરનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરવો જોઈએ। અલગ અલગ પાકો માટે એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ ભલામણ કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને યુરિયા, ડીએપી અને પોટાશ જેવા ખાતરો કેટલી માત્રામાં આપવા તેની ગણતરીમાં મુશ્કેલી પડે છે। આના કારણે ઘણીવાર ખેડૂતો અંદાજે ખાતર નાખે છે, જેનાથી પાકને નુકસાન થઈ શકે છે અથવા જોઈએ તેટલું ઉત્પાદન મળતું નથી। આ સમસ્યા નિવારવા માટે ખાતરની ગણતરીને સરળ ભાષામાં પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે સમજાવવું આવશ્યક છે। આનાથી ખેડૂતો યોગ્ય માત્રામાં ખાતર આપી શકશે અને પાક ઉત્પાદન તેમજ જમીનની ફળદ્રુપતા બંને જાળવી શકશે। ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો, અહીંયા કેટલાક રૂપાંતરણ ગુણાંક આપેલા છે। તત્વોના પ્રમાણ ઉપરથી ખાતરની ગણતરી કેવી રીતે કરશો? તરીકે ચાલો ઘઉંના પાકનું ઉદાહરણ જોઈએ। ઘઉંના પાકમાં હેક્ટરે 120 કિગ્રા નાઇટ્રોજન, 60 કિગ્રા ફોસ્ફરસ અને 60 કિગ્રા પોટાશ આપવાનો છે। તે માટે જરૂરી ખાતરનો જથ્થો ગણીએ। જો હેક્ટરે 120 કિલો નાઇટ્રોજન જોઈતું થાય તો 120 ગુણ્યા 2.17 એટલે કે 260 કિલો યુરિયા જોઈએ। તે જ રીતે 60 કિલો ફોસ્ફરસ માટે 375 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને 60 કિલો પોટાશ માટે 100 કિલો મ્યુરેટ ઓફ પોટાશની જરૂર પડશે। ખેડૂત મિત્રો, આ રીતે રાસાયણિક ખાતરની માહિતી મેળવ્યા બાદ જમીન ચકાસણી કરાવી, જમીનની પ્રત, ભૌતિક પરિસ્થિતિ અને ખામીયુક્ત તત્વો ધ્યાને લઈ લેવાના થતાં પાકની જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર વાપરવા તથા છાણિયું ખાતર, સેન્દ્રિય કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ તથા જુદી જુદી જાતના ખોળ, જૈવિક ખાતર તેમજ અન્ય સેન્દ્રિય ખાતરોનો અર્થક્ષમ રીતે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા લાંબા ગાળે પર્યાપ્ત જળવાઈ રહેશે। વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ કૃષિ પ્રગતિ સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરો। આભાર।